ભવ્ય ભાષાકીય સાંસ્કૃતિક વારસો એટલે કે લેંગ્વેજની બાબતે લેંગ્વેજનો જે વારસો જે છે કલ્ચરલ લિંગ્વિસ્ટિક જે હેરિટેજ જે છે એને ચાર ભાષાની અંદર ચાર જૂથમાં ગ્રુપમાં વર્ગીકૃત કરી શકાય છે. ધ ઓસ્ટેરિક, ધ દ્રવિડિયન, ધ સિન્ધો ટિબેરિયન અને ધ ઇન્ડો આર્યન. તો બરાબર સાચી વાત છે. ભારતની અંદર જેટલી પણ ભાષા જે છે ને એ બધી ભાષાને આના આધારે આ ચાર ગ્રુપની અંદર જે છે એ વર્ગીકૃત કરવામાં આવી છે. પહેલી વાત સાચી છે. દક્ષિણ ભારતની ભાષાઓમાં જે છે એ સૌથી દક્ષિણ ભારતની ભાષાઓ જે છે એ કઈ છે તો એ દ્રવિડ જૂથની ભાષાઓ છે. દક્ષિણ ભારતની અંદર તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ આ ભાષાઓ જે છે આટલી ભાષાઓ જે છે એ જોવા મળે છે. બરાબર. તો એ બધી કઈ દ્રવિડી જૂથની ભાષાઓ છે. બીજું વિધાન સાચું છે. ત્રીજું એવું કહે છે કે ઓસ્ટેરિક જૂથની ભાષાઓમાં કાશ્મીરી, સિંધી અને ગુજરાતીનો સમાવેશ થાય છે. તો આ વિધાન ખોટું છે. પહેલું અને બીજું સાચું છે. હવે આપણે ભારતીય ભાષાઓ ઇન્ડિયન લેંગ્વેજીસ જે છે એનું થોડું ક્લાસિફિકેશન વર્ગીકરણ જે છે એ જોવાની કોશિશ કરીએ. સૌથી પહેલાં તો અહીંયા સમજો જે ભાષા જે છે ને એ ભાષાની અત્યંત મુખ્ય મહત્વની કોઈ વસ્તુ હોય ને તો એ વોવેલ છે. વોવેલનો મતલબ શું થાય? વોવેલનો મતલબ થાય કે સ્વર. વોવેલનો મતલબ શું થાય? સ્વર. ઇંગ્લિશની અંદર જોઈએ તો ઇંગ્લિશની અંદર 5 સ્વર છે એ ઈ આઈ ઓ યુ. આ જે સ્વર જે છે ને સ્વરની અંદરથી તો વ્યંજન બને અને વ્યંજનની અંદરથી તો શબ્દ બને અને એ જે શબ્દ અને એ બધું ભેગું કરીને વાક્ય બને અને વાક્ય બનીને પેરેગ્રાફ ને એવું બધું બને. એટલે કે ભાષા માટે ટૂંકમાં કોઈ અત્યંત મહત્વની ચીજ તો એ વોવેલ એટલે કે સ્વર છે. તો એ આઈ ઓ યુ એ શું છે તો એ વ્યંજન છે. એવી રીતે દેવનાગરી ભાષાની અંદર જોઈએ દેવનાગરીની અંદર તો અ, આ, ઈ, ઓ, યુ આ બધા જે છે એ વોવેલ છે એટલે કે સ્વર છે. આ સ્વર જે છે એ પણ ટૂંકા અને લાંબા એવા હોય છે, શોર્ટ અને લોંગ. એ તમે અહીં જોઈ શકો છો પરંતુ એટલું બધું કામનું છે નહીં. બરાબર. બાકી અહીંયા પણ તમે જોઈ શકો છો બીજા અમુક વોવેલ જે છે એ કયા છે. બીજી વાત કરીએ કે ભાષા વિશે જે છે એ ભારતીય બંધારણની અંદર પણ વાત કરી છે આપણે. બંધારણની અંદર પણ 22 પ્રકારની ભાષા જે છે એને મંજૂરી આપેલી છે. આપણે આખા ભારતની અંદર ભાષાના વર્ગીકરણ જોઈએ ને તો એને 4 ગ્રુપની અંદર વહેંચવામાં આવેલા છે. એક તો ઇન્ડો યુરોપિયન ફેમિલી કે જેને આપણે આર્યન લેંગ્વેજીસ કહીએ છીએ. દ્રવિડિયન ફેમિલી કે જેને આપણે દ્રવિડ લેંગ્વેજીસ કે જે દક્ષિણ ભારતની અંદર જોવા મળે એ કહીએ છીએ. પછી ઓસ્ટેરિક ફેમિલી કે જેને આપણે નિષાદ ફેમિલી પણ કહીએ છીએ. પછી સિનો તિબેટિયન ફેમિલી કે જેને આપણે કિરાત ફેમિલી પણ કહીએ છીએ. આ બધું શું છે એ આપણે જોઈએ. આ બધું પહેલાં તો વર્ગીકરણ કોના આધારે થયેલું છે તો કે બેઝડ અપોન ધ નંબર ઓફ પીપલ સ્પીકિંગ ઈચ ફેમિલી ઓફ લેંગ્વેજ. એટલે કે કેટલા લોકો જે છે ને એ ભાષા બોલે છે એના આધારે એનું વર્ગીકરણ થયું. તો ફર્સ્ટ ઇઝ ધ આર્યન ફેમિલી વિચ ઇઝ નંબરિકલી એન્ડ ઓલ્સો કલ્ચરલી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ડિયા. આર્યન ફેમિલી જે છે ભારતની અંદર સૌથી વધુ જોવાતી ભાષા છે. 73% ભારતની વસ્તી જે છે ને એ અલગ છે. એ જે છે એ આર્યન પ્રકારની ભાષા બોલે છે. આર્યન જે ઉત્તર ભારતની અંદર જોવા મળે એ. નેક્સ્ટ કામ છે બીજા નંબરે કઈ આવે છે? બીજા નંબરે આવે છે દ્રવિડિયન ફેમિલી. દ્રવિડિયન ફેમિલી જે છે એ 20% બોલે છે દક્ષિણ ભારતની અંદર. જ્યારે ઓસ્ટેરિક અને સિનો તિબેટિયન લેંગ્વેજ જે છે સિનો તિબેટિયન એટલે આપણે જોયું કે કિરાત પ્રકારની જે છે બરાબર એ ખૂબ જ ઓછા ટકા લોકો જે છે એ બોલે છે. સૌથી પહેલાં આર્યન લેંગ્વેજની વાત કરીએ. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બધી ફેમિલીની અંદર સૌથી મહત્વની હોય તો એ આર્યન ફેમિલી છે જે ઉત્તર ભારતમાં જોવા મળે છે. સ્પોકન બાય લિટલ લેસ ધેન 3/4 ઓફ ઇન્ડિયન પોપ્યુલેશન. ધ આર્યન લેંગ્વેજીસ આર ડિવાઇડેડ. અને આર્યન લેંગ્વેજના પણ અલગ પ્રકાર છે. જેમ કે ડાયડરિક આર્યન લેંગ્વેજ, ધ ઇન્ડો આર્યન લેંગ્વેજ. આ બે એના પ્રકાર છે, ઇન્ડો આર્યન અને ડાયડરિક. પહેલાં ડાયડરિક આર્યન લેંગ્વેજની વાત કરીએ તો કમ્પ્રાઇઝિસ અ નંબર ઓફ લેંગ્વેજીસ. આની અંદર પણ બીજી કેટલી ભાષાઓ આવેલી છે જેમ કે વેરી સ્મોલ માઉન્ટેન કમ્યુનિટીઝ ઇન કાશ્મીર. જે આ ડાયડરિકની વાત કરીએ ને તો ડાયડરિક બોલવાવાળા લોકો જે છે ને એ કાશ્મીરની આજુબાજુમાં અમુક જે માઉન્ટેન પર્વતવાળા વિસ્તારની અંદર અમુક કમ્યુનિટી રહેતી હોય ને એ બોલે છે. કઈ? આ ડાયડરિક કાશ્મીરની આજુબાજુ. ભારતની અંદર જોઈએ તો ઇટ ઇઝ સ્પોકન બાય સ્મોલ કમ્યુનિટી લિવિંગ ઓન ધ ફ્રન્ટિયર બિટવીન પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો વિસ્તાર જે છે ને ત્યાં પણ બોલે છે. ટૂંકમાં વાત કરીએ તો હિમાલયની આજુબાજુનો વિસ્તાર, કાશ્મીરની આજુબાજુનો વિસ્તાર, પાકિસ્તાન અફઘાનિસ્તાન ત્યાં આ ડાયડિક ભાષા જે છે બોલવામાં છે. સીના ઇન્ક્લુડિંગ કાશ્મીરી ભાષા જે છે એની અંદર સીના પ્રકારની ભાષા જોવા મળશે. સીના પ્રોપર કોસ્તાની, પછી ખોવાર ઓર ચાતરાન, ચૈરાની આ બધી ભાષા જે છે એ જોવા મળે છે. આ બધી હકીકતમાં ભાષા નથી પરંતુ ડાયલેક્ટ એટલે કે બોલીઓ છે. તો બોલી આપણે ગુજરાતમાં જોવા મળે છે ને ગુજરાતી ભાષા છે પરંતુ ચરોતરી, પછી પટ્ટણી, પછી સુરતી આ બધી બોલીઓ છે. એટલે કે બોલવાની એસેન્ટ સ્ટાઇલ જે છે ટોન જે છે એ થોડો ઘણો અલગ હોય. કાશ્મીરની વાત કરીએ તો કાશ્મીરની અંદર જે છે સીના અને કાશ્મીરી જે છે એન્ડ સમ ડાયલેક્ટ્સ અલાઇડ જેમ કે કાશ્મીરની આ બધી જે છે એ બોલી જે છે એ જોવા મળતી હોય છે. ખાસ કરીને વાત કરીએ બટ ઇટ ઇઝ મોર બીન પ્રાઉન્ડ. આ બધી જે છે ને એ સંસ્કૃત અને પ્રાકૃતિ જે છે એ ઇન્સ્પાયર થયેલી છે. કઈ? તો કે આ કાશ્મીરી અને ઇન્ડો આર્યન પ્રકારની અથવા તો આ ડાયડિક પ્રકારની ભાષા જે છે. ડાયડિક ક્યાં જોવા મળે છે? કાશ્મીરની અંદર જોવા મળે છે. મોટાભાગના સ્કોલર એવું કહે છે કે ડાયડિક જે છે ને એ ઇન્ડો આર્યનની જ એક શાખા છે. જ્યારે અમુક લોકો એવું કહે છે કે ડાયડિક જે છે ને એ અલગ જ પ્રકારની બોલી છે. અમુક લોકો એવું પણ કહે છે કે ડાયડિક જે છે એ એક્સટેન્ટ લુપ્ત થઈ ગઈ છે. કાશ્મીરી હાવેવર ઇઝ વન ઓફ ધ રિકોગ્નાઇઝ નેશનલ લેંગ્વેજ. કાશ્મીરી જે છે એને તો રાષ્ટ્રીય ભાષા તરીકે પણ જે છે માન્યતા આપેલી છે. એક્સેપ્ટ કાશ્મીરી વિચ ઇઝ સ્પોકન બાય મોર દેન 20 લાખ કરતાં પણ વધુ લોકો બોલે છે. નો અધર લેંગ્વેજ ઓફ ડાયડિક આર્યન લેંગ્વેજ ઇઝ સ્પોકન બાય મોર દેન 7,000 પીપલ. ડાયડિક આર્યન લેંગ્વેજની બીજી કોઈ ભાષા જે છે એટલા બધા લોકો બોલતા નથી. ટૂંકમાં વાત કરીએ ડાયડિક આર્યન જે છે એની અંદર બીજી કેટલી ભાષા છે એમાંની એક ભાષા છે કાશ્મીરી. કાશ્મીરી એકમાત્ર એવી ભાષા છે કે જે 20 લાખ લોકો બોલે છે. જ્યારે ડાયડિક આર્યનની બીજી કોઈ ભાષા જે છે એ એટલા બધા લોકો બોલતા નથી. હવે
ડાયરેક્ટ ઇન્ડો આર્યન લેંગ્વેજની અંદર જોઈએ તો આ બીજા નંબરનું સબ ગ્રુપ છે આર્યન લેંગ્વેજનું. આની અંદર કઈ કહેવાય તો કે હિન્દી, બેંગાલી, પંજાબી, રાજસ્થાની, ગુજરાતી, સિંધી, કચ્છી, મરાઠી, ઉડિયા, સંસ્કૃત, આસામીસ અને ઉર્દુ આ બધી એક રીતે જોઈએ તો ઉત્તર ભારતની ભાષાઓ જે છે એ બધી આવી જશે. એક રીતે નકશાના આધારે જોઈએ ને તો નકશા અહીંયા ગુજરાત છે અને વેસ્ટ બેંગોલ છે તો આની ઉપરની જેટલી ભાષાઓ જે છે ને એ બધી જે છે એ આવી જશે. બેઝડ અપોન ધ રિજિયોનલ ડિસ્ટ્રીબ્યુશન, સ્થાનિક રીતે જે વર્ગીકરણ થયેલું છે લોકોનું અંતર્ગત આનો પણ અલગ અલગ ગ્રુપ બને છે. જેમ કે નોર્ધન આર્યન લેંગ્વેજ એટલે કે ઉત્તર તરફની આર્યનની જે ભાષા જે છે કે જે ઉત્તર ભારતની અંદર પહાડી લોકો જે છે પહાડની અંદર રહેતા લોકો જે છે એ બોલે છે. જેની અંદર નેપાળીનો સમાવેશ થાય છે, સેન્ટ્રલ પહાડીનો સમાવેશ થાય છે, વેસ્ટર્ન પહાડીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નોર્થ વેસ્ટર્ન એટલે કે ગુજરાત રાજસ્થાન વાળો વિસ્તાર જે છે અહીંયા જે જોવા મળે એને નોર્થ વેસ્ટર્ન આર્યન લેંગ્વેજ કહે છે. જેમાં ખાંડા, કચ્છી, સિંધી આ બધાનો સમાવેશ થાય છે. બરાબર. સધર્ન આર્યન લેંગ્વેજ દક્ષિણની અંદર જે આર્યન જોવા મળે એ કઈ છે તો કે મરાઠી અને કોંકણી જે છે એ ગોવાની અંદર જોવા મળે છે. એકવાર DYSOની અંદર આ પ્રશ્ન પૂછી ગયો કે કોંકણી જે છે એ ક્યાંની ભાષા છે? ગોવાની ભાષા છે. અને મરાઠી જે છે એ અહીંયા જોવા મળે છે મહારાષ્ટ્રની અંદર. બીજી વાત કરીએ ઈસ્ટર્ન આર્યન લેંગ્વેજની અંદર કઈ આવે તો એની અંદર આ બિહારી જે બિહારમાં જોવા મળે, ઓરિયા જે છે એ ઓડિશાની અંદર જોવા મળે, બેંગાલી અને આસામીસ જે છે આ પ્રકારની જોવા મળે છે. ઈસ્ટ સેન્ટ્રલ આર્યન લેંગ્વેજ જે છે એની અંદર કઈ છે તો કે અવધ, બુંદેલખંડ, છત્તીસગઢ આ બધા વિસ્તારોની અંદર જે ભાષા જોવા મળે એ જોવા મળે. ખાસ કરીને અવધની અંદર અવધી, બુંદેલખંડની અંદર બુંદેલી અને છત્તીસગઢની અંદર છત્તીસગઢી આ પ્રકારની ભાષા. સેન્ટ્રલ આર્યન લેંગ્વેજની અંદર જોઈએ તો એની અંદર જે છે એ ધ મેજર લેંગ્વેજ ઓફ ધીસ એની અંદર હિન્દી, પંજાબી, રાજસ્થાની અને અલવારી આ પ્રકારની ભાષા જોવા મળે છે. અમોંગ ધ આર્યન લેંગ્વેજની અંદર હિન્દી જે છે એ સૌથી વધારે મહત્વની છે. મોટા ભાગના લોકો જે છે એ જ બોલતા છે. હિન્દી સ્પીકિંગ પીપલ આર કોમનલી ફાઉન્ડ એ મોટે ભાગે ભારતમાં મળી જાય ને અને વિશ્વની અંદર બીજે ક્યાંક પહોંચી જાવ તો અહીંયા તે મળી જાય. અને ઘણા બધા લોકો એવું કહે છે કે હિન્દીને નેશનલ લેંગ્વેજ ઘોષિત કરી દેવી જોઈએ, રાષ્ટ્રીય ભાષા ઘોષિત કરી દેવી જોઈએ, પરંતુ એ હજી રાષ્ટ્રીય ભાષા છે નહીં. બરાબર. હિન્દી ઇઝ અ ઓફિશિયલ લેંગ્વેજ. ભારતની કોઈ રાષ્ટ્રીય ભાષા નેશનલ લેંગ્વેજ છે જ નહીં. ભારતની કોઈ પણ નેશનલ લેંગ્વેજ છે નહીં. હિન્દી ઇઝ અ ઓફિશિયલ લેંગ્વેજ. દ્રવિડિયન લેંગ્વેજની હવે અંદર ઘૂસીએ દ્રવિડિયન લેંગ્વેજ તો દ્રવિડિયન લેંગ્વેજ જે છે એ જૂની છે એવું માનવામાં આવે છે કે ઓલ્ડર ધેન ધ આર્યન લેંગ્વેજ કરતાં જૂની છે. અમુક લોકો એવું માને છે. દ્રવિડિયન ભારતની અંદર જે છે આર્યન પહેલાં આવી ગઈ હતી. જ્યારે અમુક લોકો એવું કહે છે કે ના સૌથી જૂની જે છે ને એ તો આર્યન જ છે. હવે આજે દ્રવિડિયન જે છે ને એના તે બીજા બે ભાગ પડે છે. પહેલો ભાગ પડે છે નોર્થ દ્રવિડિયનની અંદર ઉત્તર તરફની ભાષા. તો ઉત્તર તરફની ભાષા તેલુગુ જે છે એ તમિલનાડુમાં આ બધી જોવા મળે છે. અને બીજી અમુક ભાષા આવેલી છે જેમ કે ગોંડી ડાયલેક્ટ, પછી કુરુત ને ઓરોન ને બધી આ માલાપિયા ને આ બધી જે ડાયલેક્ટ બીજી જે છે ને એ બધી યાદ રાખવાની તમારે જરૂર નથી. બીજી એક અમુક વાત કરીએ તો ધીસ લેંગ્વેજ હેઝ સ્પ્રેડ આઉટસાઇડ ઇન્ડિયા. આજે દ્રવિડિયન લેંગ્વેજ જે છે ને ભારતની બહાર મ્યાનમાર, ઇન્ડો ચાઇના, સાઉથ આફ્રિકા એ બધી જગ્યાએ જે છે ત્યાં પણ જોવા મળે છે. અને એવું પણ માનવામાં આવે છે ઇટ ઇઝ યુઝ્યુઅલી કોલ્ડ ધ ઇટાલિયન ઓફ ધ ઈસ્ટ બાય ઇટ્સ એડમાયરર્સ. ઇટ્સ વોકેબ્યુલરી ઇઝ મચ ઇન્ફ્લુએન્સ્ડ બાય સંસ્કૃત. એવું પણ માનવામાં આવે છે કે આ જે ભાષા જે છે એ સંસ્કૃતથી ઇન્ફ્લુએન્સ થયેલી છે. સાઉથ દ્રવિડિયનની અંદર કઈ આવશે તો સાઉથ દ્રવિડિયનની અંદર તમિલ આવશે. તમિલ જે છે એ પણ તમિલનાડુમાં જોવા મળે છે. કન્નડ કે જે કર્ણાટકમાં બોલવામાં આવે છે, મલયાલમ કે જે કેરળમાં બોલવામાં આવે છે. અને આ ઉપરાંત બીજી અમુક ભાષા જેમ કે તુલુ, કોટા, કુર્ગી આ બધી ભાષા પણ જોવા મળે છે. તુલુ જે છે ને અત્યંત મહત્વની વસ્તુ છે. તુલુ ઉપર તમે તમારી જાતે જે છે એ થોડુંક રિસર્ચ કરજો. તુલુ નાડુ નામનો એક વિસ્તાર આવેલો છે. તુલુ નામનો વિસ્તાર આવેલો છે જે ક્યાં આવેલો છે તો કે આ કેરળ અને કર્ણાટકની વચ્ચેનો વિસ્તાર જે છે તુલુ નાડુ નામનો વિસ્તાર આવે છે. તુલુ અત્યારે થોડા સમયથી ખૂબ ચર્ચામાં છે. તુલુ પર એક અલગ વિડીયો જે છે ગોતવાની કોશિશ કરજો, મળી જાય તો ઠીક છે. બરાબર. અને શ્રીલંકામાં પણ આ પ્રકારની ભાષા જે છે એ બોલવામાં આવે છે. ઓસ્ટ્રિક લેંગ્વેજની વાત કરીએ તો ઓસ્ટ્રિક લેંગ્વેજ જે છે એ ઓસ્ટ્રીરો એશિયાટિક સબ ફેમિલી છે. એની અંદર રીતે બીજી જે છે અલગ એને સબ ડિવાઈડ કરવાનું જેમ કે મુંડા અને મોન ખામેર જે છે એ જોવા મળે છે. મુંડા અને કોલ ભાષા જે છે ક્યાં જોવા મળે છે તો મુંડા અને કોલ જે છે એ ઓસ્ટ્રિક ગ્રુપની એક ભાષા છે જેની અંદર 14 ટ્રાઇબલ લેંગ્વેજ આવી જાય છે. જેમ કે ખેરવાલી એ એક સૌથી મોટું ગ્રુપ છે. જે મુખ્યત્વે વાત કરીએ તો છોટા નાગપુર, ઓડિશા, છત્તીસગઢ અને વેસ્ટ બેંગાલ વાળો વિસ્તાર જે છે ત્યાં મુંડા અને કોલ પ્રકારની ભાષા જોવા મળે છે. મુંડા અને કોલ શબ્દ જે છે એ તમે પ્રાચીન ભારતના અથવા સ્વતંત્ર ભારતની જે ચળવળ ચાલતી હતી એના વિગ્રહ જોયેલા છે, આદિવાસી વિગ્રહ જોયેલા છે. તો એમાં પણ તમે મુંડા અને કોલનું નામ છે એ સાંભળેલું છે. આ ઉપરાંત બીજી વાત કરીએ મોન અને ખામેર આ પ્રકારની લેંગ્વેજ પણ જોવા મળે છે. આ જે લેંગ્વેજ છે એ ખાસી અને નિકોબારી એની આજુબાજુની અંદર આ એના પ્રકાર છે. અને મેઘાલયની અંદર ને નોર્થ ઈસ્ટની અંદર એ બધી જગ્યાએ જે છે જોવા મળશે. બીજી જે ચોથો ભાગ હતો સિનો તિબેટિયન લેંગ્વેજ. તો સિનો તિબેટિયન લેંગ્વેજ એને પણ સબ ડિવાઈડ કરવામાં આવે છે. જેમ કે તિબેટો હિમાલયન, નોર્થ આસામ અને આસામ, મ્યાનમાર જે છે એ રીતે આને વર્ગીકરણ કરવામાં આવે છે. આની અંદર પણ હિમાલયન એટલે કે હિમાલયનની અંદર વાત કરીએ તો ચંબા ને લાહોલી ને બધી પ્રકારની જે છે ભૂતિયા ને બધી પ્રકારની ભાષા જે છે જોવા મળે છે. બાકી તમે જોઈ શકો છો. બાકી બીજી એક મહત્વની વાત કરીએ ને તો પહાડના લોકો હોય ને તો પહાડના લોકોની ભાષા જે છે થોડી ઘણી અલગ હોય, જેને આપણે પહાડી ભાષા કહી શકીએ અથવા ગઢવાલી પ્રકારની ભાષા કહીએ. ગઢવાલી પ્રકારની ભાષા જે છે તમે ઉત્તરાખંડના જે લોકો જે છે ઉત્તરાખંડના પહાડી લોકો એ લોકો જે છે એ ગઢવાલી ભાષા જે છે એ બોલતા હોય છે. તો ભાષા વિશે જે છે તમને થોડું ઘણો અંદાજ હોવો જોઈએ. બાકી અહીં લખેલું છે તમે જોઈ શકો છો.